વિદ્યાર્થી મિત્રો, આજના રોજ નામાના ધોરણ 12 નામાના મૂળ તત્વોનું પેપર હતું. એની અંદર સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ ની અંદર આપણે એના આન્સરોની વાત કરીએ એ પહેલા અમારી એકાઉન્ટ સિમ્પ્લિફાઈ ચેનલનો જે વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે તેને 86 માર્કથી વધુ માર્કનું બેઠે બેઠું પૂછાયું છે. એ માટે સાબિતી જોઈતી હોય તો અમારા ઉપરના બધા વિડીયો જોઈ લેવા. 15 વિડીયોની અંદર બધું છે, બધા જ વિડીયોનો અભ્યાસ કરો તો 86 માર્કથી વધુ માર્કનું પૂછાયેલું. તો હવે આપણે સેક્શન એ ના આન્સર આપીએ તો સેક્શન એ ની અંદર 19 માર્કનું પૂછાયેલું. હવે નંબર 1, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો સી ઓપ્શન આવશે, ભાગીદાર માટે આવક છે. પછી બી ઓપ્શન. પછી નંબર 2, એબીસી ની મૂડીનું પ્રમાણ 1:2:3, વહેંચણી પાત્ર નફો 1,20,000 હોય તો સી ને કેટલો નફો મળે? તો મૂડીનું પ્રમાણ અહીંયા ધ્યાનમાં લેવાનું નથી, સરખા ભાગે મળે તો દરેકને સરખા ભાગે 40,000 મળે એટલે 1,20,000 ના 3 વડે ભાગતા 40,000 એટલે બી જવાબ સાચો છે. એટલે આપણે 40,000 આવે. 3, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? આપણે એની અંદર અદ્રશ્ય પ્રકારની મિલકત છે એટલે બી આન્સર સાચો છે, અદ્રશ્ય મિલકત. હવે આપણે એમસીક્યુ નંબર 4, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો જાય તો કઈ પદ્ધતિ મુજબ પાઘડી નફાની ગણતરી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો બી આન્સર છે ભારી સરેરાશ નફો. બી આન્સર છે ભારી સરેરાશ નફો. આપણે ઓપ્શન વાંચતા નથી પણ ભારી સરેરાશ નફો આવે. 5મું મારી પાસે પેપર છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠન ખાતે પાકા સરનામાં દર્શાવે એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? તો એકત્રિત નફાની વહેંચણી થાય છે એટલે મૂડી ખાતે જમા દર્શાવવામાં આવે છે એટલે આન્સર આપણો સી થશે. તો ભાગીદારોના મૂડી ખાતે જમા. ભાગીદારોના મૂડી ખાતે જમા. એમસીક્યુ નંબર 6, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે એટલે બી આન્સર સાચો છે, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. ખાતું બનાવવામાં આવે છે. હવે આપણે એમસીક્યુ નંબર 7, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે એટલે 7 નંબરની અંદર હવે એની અંદર જૂના ભાગીદાર, ડી આન્સર સાચું છે. જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં એમનો નફો નુકસાન વહેંચી રહે છે. જૂના પ્રમાણમાં, આમાં કોઈ નવું પ્રમાણ આવે નહીં. 8 નંબર એમસીક્યુ નંબર 8, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા લઈ જવામાં આવે છે તો જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. સી આન્સર સાચો છે, જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. હવે પ્રશ્ન એમસીક્યુ નંબર 9, જ્યારે નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ જ થાય. બી. લાભનું પ્રમાણ એ જૂનું પ્રમાણ જ થાય. હવે એમસીક્યુ નંબર 10, આપણે હવે એમસીક્યુ નંબર 10 નો આન્સર આપીએ. પેઢીના વિસર્જન સમયે પાકા સરનામામાં
પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ગાલખાદ અનામત 2500 રૂપિયા હોય તો માલ મિલકત નિકાલ ખાતાએ જમા બાજુએ કઈ રકમ લખાય? આ 24,500 ઉધાર બાજુ લખાય અને 2500 જમા બાજુ લખાય, એટલે બી આન્સર સાચું છે. એટલે 2500 જમા બાજુ લખાય. 11 MCQ. જો પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત કયા ખાતે લઈ જવામાં આવે છે? તો અહીંયા સામાન્ય અનામતના પ્રવેશનો પ્રશ્ન આવ્યો, અહીંયા પણ આવ્યો. એટલે મૂડી ખાતે, ભાગીદારોના મૂડી ખાતે, એટલે ડી. ભાગીદારોના મૂડી ખાતે. એકનો એક MCQ બીજી વખત પૂછાયો. અમારાથી બધા જ પ્રશ્નો પૂછાયા. 12 નંબર. શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ જપ્તી ખાતે જમા થાય, એટલે બી આન્સર સાચો છે. જપ્તી ખાતે જમા થાય. જમા. 12 નંબર. હવે આપણે 13 નંબરનો આન્સર રજૂ કરીએ. તો 13 નંબરની અંદર આપણે કંપનીને શેરના જાહેર બરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો 13 ની અંદર આન્સર થશે આપણો બી, સેબીની મંજૂરી લેવી પડે. કોની લેવી પડે? સેબીની. ડિબેન્ચર પર કેટલા, નંબર 14, ડિબેન્ચર પર કેટલા ટકા વટાવતી બહાર પાડી શકાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરે તે, એટલે ડી આન્સર સાચો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દર. દ્વારા નક્કી કરેલ દર, એ આન્સર સાચો છે. 14 નંબર. હવે આપણે 15 નંબરનો MCQ જોઈએ. 15 ની અંદર નીચેનામાંથી કયું વિશ્લેષણ સમય આધારિત? તો સમય આધારિત વિશ્લેષણ બે પ્રકાર, લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું. તો આ બંનેમાંથી જે વિકલ્પમાં આપ્યું હોય તે આપણો આન્સર થશે. એટલે 15 માની અંદર આપણે આન્સર સી થશે, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ટૂંકા ગાળાનું વિશ્લેષણ. MCQ નંબર 16. એક કંપનીને ચાલુ વર્ષના ખર્ચા 6 લાખ હોય તો પાછલા વર્ષના સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા? જે તમને સવાલ આપ્યા છે એની અંદર, એની અંદર 1,20,000, એમાં 20% ઉમેરવાના. આપણા 6 લાખ થતા નથી, એટલે આન્સર ખોટો. બી 5 લાખ આપે છે, એમાં 20% પ્લસ કરો એટલે 1 લાખ રૂપિયા વધી જાય, એટલે 6 લાખ થઈ જાય છે. એટલે 16 ની અંદર બી આન્સર આપણો સાચો છે, એટલે 5 લાખ રૂપિયા. હવે 17 MCQ. નીચેનામાંથી કઈ બાબતો અંગે ગુણોત્તર દિવસમાં શોધાય છે? 17 નંબરની અંદર ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ અંગેના ગુણોત્તર દિવસમાં શોધવામાં આવે છે. ડી આન્સર સાચો છે. બી અને સી બંને બી અને સી. 18 નંબર. નીચેનામાંથી કયું વિશાળી ગુણોત્તરો માટે સાચું છે? પેઢી દ્વારા વિકસાવેલા ગુણોત્તરો સાથે સરખામણી. બી ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી. સી હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી. તો ઉપરના બધા જ આન્સર સાચા છે, એટલે ડી આવે, ઉપરના બધા. હવે આપણે MCQ નંબર જોઈએ 19. રોકડ સમકક્ષની એ ઉચ્ચ પ્રવાહિતા હોય છે, ઉચ્ચ સદ્ધરતા હોય છે, ઉચ્ચ નફાકારકતા હોય છે, ઉપરના બધા. તો હવે આપણે એ આન્સર સાચું કહેવાય, ઉચ્ચ પ્રવાહિતા હોય છે. ઉચ્ચ પ્રવાહિતા હોય છે. હવે 20 નંબર. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે, ગયા વર્ષે ધારો કે 1 લાખ રૂપિયા હોય, ચાલુ વર્ષે 50,000 થાય તો પાઘડી માંડીવાળી કહેવાય. સી આન્સર સાચો છે, પાઘડી
માંડીવાળી કહેવાય. આ 20 MCC આન્સર સાચો છે. પાઘડી માંડીવાળી કહેવાય. એટલે 20 ના આપણે આન્સરો સોલ્વ કરી દીધા. સેક્શન એ આપણે જેવી રીતે સોલ્વ કર્યું એ રીતે હવે સેક્શન બી સોલ્વ કરવા આપણે પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 21 થી 30 એક વાક્યમાં ઉત્તર લખો. 10 ગુણના છે. 21મો ભારી સરેરાશ નફો એટલે શું? એની વ્યાખ્યા આપણે એ રીતની થશે કે જ્યારે જુદા જુદા વર્ષના નફાનો સરવાળો કરીને તેને ભાર આપીને જે નફાની રકમ શોધવામાં આવે એને ભારી સરેરાશ નફો કહે છે. લાભનું પ્રમાણ એટલે શું? જૂના ભાગીદારોને કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તેનો ભાગ જૂના ભાગીદારોને જે પ્રમાણે મળતો હોય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે. નફા નુકસાન હવાલા ખાતું ક્યારે ખોલવામાં આવે છે? તો નફા નુકસાન હવાલા ખાતું પુનઃગઠન સમયે ખોલવામાં આવે છે. શા માટે? તો મિલકતો અને દેવાની અસરો આપવા માટે ખોલવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો. નંબર 2 છે તો નંબર 1 સામાન્ય વિસર્જન, નંબર 2 અદાલત દ્વારા વિસર્જન. પ્રશ્ન 25 પેઢીના વિસર્જન સમયે પાકાસન દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? પ્રોવિડન્ટ ફંડ ખાતે આપણે શું કરવાનું છે? ઉધાર તે માલ વિકલ નિકાલ ખાતે જમા. 26 ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? જે વ્યક્તિ કંપનીના ડિબેન્ચર નામનો દસ્તાવેજ ધારણ કરે છે તે વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહે છે. પ્રશ્ન નંબર 27 ચાલુ મિલકતો વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તર વધે કે ઘટે? ચાલુ ગુણોત્તર વધે છે. પ્રશ્ન નંબર 28 તરલતાના ગુણોત્તરો શું દર્શાવે છે? તરલતાના ગુણોત્તરો એ ધંધાની પ્રવાહી પરિસ્થિતિ દર્શાવે છે. પ્રશ્ન નંબર 29 મળેલ ડિવિડન્ડ અને મળેલું વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય? રોકાણ પ્રવૃત્તિની અંદર નોંધવામાં આવે છે. પ્રશ્ન નંબર 30 રોકડ પ્રવાહ એટલે શું? રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક અને જાવકનું પત્રક એ રોકડ પ્રવાહ પત્રક કહે છે અથવા રોકડ પ્રવાહ કહે છે. એટલે પ્રશ્ન નંબર હવે સેક્શન સી. સેક્શન બી આપણે મૌખિક ચર્ચા કરી દીધી. હવે સેક્શન સી ની અંદર 31મો શરૂઆતની મૂડી શોધો. તો શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર આપણે લખવું પડે શરૂની મૂડી બરાબર આખર મૂડી. હવે ઉધાર બાજુ ઉપાડ આવે છે અને નફો જમા બાજુ આવે છે મૂડી ખાતામાં એટલે માઇનસ થશે. આખરની મૂડી 80,000 છે, ઉપાડની રકમ 12,500 છે અને માઇનસની રકમ 17,800 છે. એટલે હવે આ જે જવાબ આવે એ શરૂની મૂડી કહેવાય. તો કેલ્સીની અંદર આપણે ઉપયોગ કરીએ. કેટલા થશે? 80,000 વત્તા 12,500 માઇનસ 17,800 પ્લસ 74,700. આપણને અહીંયા 74,700 મૂડીનું વ્યાજ હવે 74,700 ઉપર ગણાય. 74,700 ના 6% એટલે રૂપિયા કેટલા થશે? 74,700 ના 6% 4482. કેટલા છે ભાઈ? 6%. 4482. હવે પ્રશ્ન નંબર 32 દેવદ્રોણ ભાવિકા કયા પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે? નફા નુકસાન વહેંચણી જૂનું પ્રમાણ 5:2:2 છે. નવું પ્રમાણ 2/9, 3/9, 4/9 છે. ત્યાગ શોધો. તો ત્યાગનું સૂત્ર મૂકીને આપણે જવાબ લખવાનું છે. ત્યાગનો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે દેવનો ત્યાગનો ભાગ બરાબર અને દ્રોણનો ત્યાગનો ભાગ બરાબર અને છેલ્લો ભાગીદાર ભાવિકા ત્યાગનો ભાગ બરાબર. હવે આપણે સૂત્રમાં પહેલું 5/9
2/9 એટલે આપણે 5/2/2 લખ્યા છે, એનું ટોટલ 9 થાય, નીચે લખવાનું છે. અને નવું પ્રમાણ આપી દીધું છે 2/9 -3/9 અને -4/9. હવે છેદમાં 9 બધામાં સરખા છે એટલે ઉપરની બાદબાકી સરળતાથી થઈ જાય. 3/9 જવાબ પ્લસમાં આવે એટલે ત્યાગ લખવાનું. અહીંયા 2 - 3 એટલે -1/9. જવાબ માઇનસ આવે એટલે લાભ લખવાનું છે. અહીંયા જવાબ -2 આવે એટલે લાભ લખવાનું છે. તો આપણને આ રીતે પ્રમાણ શોધવાનું હતું. હવે 33મો થિયરિકલ છે, તો આપણે ખાલી રીડ કરીએ. ભાગીદાર પેઢીના વિષમ સમયે પાકાશ્રય દર્શાવી નીચેની વાક્યોનો નિકાલ કેવી રીતે કરશો? સામાન્ય અનામત નંબર 1. તો સામાન્ય જમા બાકી હોય છે તો આપણે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. રોકાણ વધઘટ ભંડોળ જમા બાકી હોય છે એટલે ઉધાર કરીશું મામીની ખાતે જમા, એટલે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, મામીની ખાતે જમા. ઘસારા ભંડોળની પણ આ જ આમનોંધ થાય. ઘસારા ભંડોળ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. 33મો આપણે આ રીતે સોલ્વ કર્યો. હવે 34માની અંદર આપણને અમારી પીડીએફ ની અંદર સોલ્વ કરેલો છે, જે એકાઉન્ટ સિમ્પ્લિફાઈડ ચેનલ ની અંદર પણ આ ગણેલું છે, સેક્શન સી ની અંદર. હવે 4 લાખ મિલકતો છે, જેમાં 40% રોકડ, 40% ચાલુ મિલકત, 20,000 રોકડ, સ્થિર મિલકતો 120% ઉપજી. જ્યારે ચાલુ મિલકતોની 80% રકમ ઉપજી. જરૂરી આમદોડ લખો. તો આપણે આ મિલકતોના ભાગ કરવા પડે. કુલ મિલકતો 4 લાખ, એની અંદર આપણે 2 ભાગ કરીશું. 40% આવે 1,60,000, 4 × 4 -20,000 રોકડ આવી એટલે 1,40,000 જવાબ થયો. હવે અહીંયા 40% આવે તો અહીંયા 60% આવે. 4 લાખ ગુણાકાર 60% કરો એટલે 2,40,000 થાય. તો આપણી પહેલી આમદોદ હું રીડ કરું. આ બંનેનો સરવાળો 380 થાય. તો આપણે પહેલી આમદોદ લખવાની. કુલ મિલકતો અહીંયા આપણે ચાલુ મિલકતો લખીશું અને અહીંયા નામ આપ્યું હોય સ્થિર મિલકત. પહેલી આમદોદ થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવે છે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકત ખાતે અને તે સ્થિર મિલકત ખાતે રૂપિયા આપણને અહીંયા લખવાના છે 380 ચાલુ મિલકતના, 140 અને 240 સ્થિર મિલકતમાં, 240 સ્થિર મિલકતમાં. હવે બીજી આમદોદ આપણને ઉપજી છે તો રોકડ બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર આપણને 4 લાખ આવશે. કેવી રીતે આવશે હું સમજાવું. તે મામીની ખાતે જમા, કારણ કે પહેલી આમદોદમાં મામીની ખાતે ઉધાર કર્યા છે તો બીજી આમદોદમાં જમા થાય. હવે આ કેવી રીતે આયા? તો 1,40,000 ચાલુ મિલકત છે, એના 80% રકમ, અને 2,40,000 રકમ સ્થિર મિલકતની છે, એના 120% ઉપજ્યા. એટલે આપણે આજે ગણતરી કરીએ. હવે જોઈ લઈએ આપણે. 1,40,000 ના ગુણાકાર 80% એટલે 1,12,000 મળ્યા, અને 2,40,000 ના 120% એટલે 288 મળ્યા. તો આનો સરવાળો આપણે 4 લાખ થાય. કેટલો થાય? 4 લાખ. એટલે આ રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 35. ડિબેન્ચર વાળો સવાલ છે, પ્રશ્ન નંબર 35. હવે આપણે આ દાખલો બેઠો આપી દીધેલા. આ બધા દાખલાઓની અંદર અભિષેક લિમિટેડ 1/8/20 ના રોજ 101.9% ના 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જે તારીખ
31/7/2025 રોજ ડિબેન્ચર દીઠ 120 ની કિંમતે પરત કરવાના છે. એટલે પહેલી આમનોંધ આવે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8 લાખ. હવે બીજી આમનોંધ આવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ, 20 રૂપિયા પ્રીમિયમ ગણીએ એટલે 1,60,000 થાય. તો બીજી પહેલી આમનોંધ આપણે લખીએ બેંક ખાતે ઉધાર 8 લાખ તે કેટલા ટકાની અરજી છે ડિબેન્ચરની? 9%ની ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે કેટલા રૂપિયા થાય? 8 લાખ. હવે નંબર 2 ડિબેન્ચર અરજી એન્ડ મંજૂરી ખાતે ઉધાર 8 લાખ રૂપિયા. હવે ડિબેન્ચર પરત કરતા થયેલ નુકસાન, પરત કરતા થયેલ નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા કહેવાય, કારણ કે 120 ભાવ છે એટલે 8,000 ગુણાકારમાં 20 કરીએ તો 1,60,000 અને તે 9%ના ડિબેન્ચર ખાતે અને 8 લાખના 8 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,60,000. આ નુકસાનની રકમ અને આ બંને રકમ સેમ આવે એટલે 20 રૂપિયા લેખે ગુણાકાર કર્યા. 20 રૂપિયા કેવી રીતે આવ્યા? 120 માંથી 100 બાદ કર્યા. અને હવે આપણને ત્રીજી આમનોંધ છે, તારીખો અહીંયા લખવાની છે જે આપી છે એ તારીખો. હવે આપણે ત્રીજી આમનોંધ, આ બંને ખાતા ઉધાર થાય. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે એટલે 8 લાખ રૂપિયા ઉધાર, 1,60,000 ઉધાર. હવે 9,60,000 રૂપિયા જમા. પરત કરવાની આમનોંધ એટલે હવે પરત કરી દઈએ એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000 તે કોના ખાતે લખવાનું છે? તે બેંક ખાતે. પૈસા પાછા આપી દીધા, આપણે તો 8 લાખ મળ્યા, 9,60 ચૂકવવાના થયા. આ રીતે 36મો નંબરની આમનોંધ હવે આપણે રીડ કરીએ. ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ લખો એટલે બાબતે જે લખવાની નથી. 100 ની મૂળ કિંમતના 10%ના 5,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો બહાર પાડવાની આમનોંધ આપણને શું થાય? બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. પછી બીજી આમનોંધ એવી થાય, પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે 10%ની ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, બીજી આમનોંધ અરજી મંજૂરી ખાતે ઉધાર. પહેલામાં રકમ કેટલી આવશે ભાઈ? 100 માંથી 5% એટલે 5 રૂપિયા બાદ થાય એટલે પહેલી આમનોંધમાં 5,000 ગુણાકારમાં 95 લખીએ 4,75,000 રકમ આવે. બીજી આમનોંધની અંદર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 4,75,000, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 25,000 તે 10%ના ડિબેન્ચર ખાતે 5 લાખ. એ રીતે બીજા નંબરના પોઈન્ટની આમનોંધ થશે. પહેલા તો 100 ની કિંમતે બહાર પાડ્યા, 8%ના પ્રીમિયમ બહાર પાડ્યા એટલે 110 લેખે ગણવાની પહેલી આમનોંધ. બેંક ખાતે ઉધાર 110 ગુણાકારમાં 5,000 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 5,000 ગુણાકાર 110 રકમ. હવે બીજી આમનોંધમાં તમારે લખવાનું, શું લખવાનું? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. એટલે આ રીતે આપણે સેક્શન સી સમાપ્ત કર્યો. સેક્શન ડી ની અંદર આપણે રીડ કરીએ અમાઉન્ટ. પ્રશ્ન નંબર 37, દરેકના 4 ગુણ છે, કોઈ પણ 3ના ઉત્તર આપવાના છે, 12 માર્ક કુલ ટોટલ થાય. પ્રશ્ન 37, નીચેની માહિતી પરથી તૃપ્તિ અને વ્યાપ્તિની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. વર્ષ આપ્યા, નફો આપ્યો તો 20-21માં નફો 80,000, 21-22માં 1,20,000, 22-23માં 1,40,000, 23-24માં 1,60,000, 24-25માં 1,70,000.
નફામાં સતત વધારો થાય છે એટલે ભારિતની રીતે ટેબલ બનાવવું પડે. હવે ભારિત સરેરાશ નફાનો જવાબ મેં ગણ્યો છે એટલે તમને હવે લખાવું છું કે આટલો જવાબ તમારે આવવો જોઈએ. તો ભારિત સરેરાશ નફો બરાબર 1,48,667 અને પાઘડી બરાબર આપણો બીજો આન્સર એટલે 1,48,667 ગુણાકારમાં 3 વર્ષ એટલે 4,46,001. આપણે આ પાઘડીનો જવાબ થશે 37મો. હવે 38ની પ્રશ્ન 38 રીડ કરીએ. તો હવે એમાં આપણે કયો પ્રશ્ન પૂછાયો? સિદ્ધિ અને પ્રદીપની ભાગીદાર પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણો. રોકાયેલી મૂડી 7,80,000. બીજો પોઈન્ટ અપેક્ષિત વળતર દર 12%. ત્રીજો પોઈન્ટ છેલ્લા 5 વર્ષનો નફો પહેલા વર્ષે 1 લાખ, બીજા વર્ષે 2,70,000, ત્રીજા વર્ષે 2,40,000, ચોથા વર્ષે 2,50,000 અને પાંચમા વર્ષે 2,30,000. નફામાં વધઘટ થાય છે, મિશ્ર છે એટલે સાદી સરેરાશની રીતે નફો શોધવો પડે અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે એટલે તમારે રોસ મુપ્પાવાળા ખાના આવે. અધિક નફા એટલે રોકાયેલી મૂડી શોધવી પડે, અપેક્ષિત વળતરનો દર લખવો પડે અને એટલે 38ની અંદર રોકાયેલી મૂડી અહીંયા આપી દીધી 7,80,000. પછી અપેક્ષિત વળતરનો દર આપી દીધો 12%. એટલે અધિક નફો શોધવાનો છે એટલે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણાકારમાં 12% એટલે 7,80,000 ગુણાકારમાં 12% આપણે ગણીએ એટલે કેલ્સીની અંદર જોઈએ 12% એટલે 93,600 અપેક્ષિત નફો આવે. પછી સરેરાશ નફો શોધવાનો. આ નફાનો સરવાળો કરી અને બધું જ સ્ટોર એને કેટલા વડે ભાગવાના છે? 5 વર્ષનો છે તો 5 વડે ભાગતા કેટલો મળશે? 2,38,000. અને હવે અધિક નફો તમારે મેં શોધ્યો હમણાં એટલે અધિક નફો 1,44,400 થાય અને પાઘડી બરાબર આ અધિક નફો 1,44,400 અપેક્ષિત વળતર દર 12% એટલે 12,03,333 જવાબ થાય. 12,03,333 જવાબ થાય 38માનો. હવે 39માની રકમ આપણે રીડ કરીએ. 39 ગુજરાત લિમિટેડના 31/3/23 અને 24ના નફા નુકસાન પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપેલા છે. તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. ગુજરાત લિમિટેડ 31/3/23 અને 31/3/24ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો વિગતો વેચાણની ઉપજ, અન્ય આવકો, વપરાયમાનની પડતર, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા, આવકવેરાનો દર 30%. તો હવે આની અંદર તુલનાત્મક પત્રકની અંદર આપણને આટલા ખાના તો લખવાના છે, આ 4 ખાના, બીજા વધારાના ખાના પણ આપણે શોધીશું. એટલે હવે એની અંદર છેલ્લો જે જવાબ છે આપણે અહીંયા લખેલો છે એટલે લખી દઈએ કે 12.5%, પછી 100% અને 22.22% અને 10 અને 10 કૌંસમાં 1.67 ખર્ચાની સામે અને હવે આવકવેરા પહેલાનો ટકા જે આવે એ 63.33% થાય. પછી આવકવેરાના ટકા પણ 63.33 અને છેલ્લે આવકવેરા પછીનો નફાના ટકા પણ 63.33. આ રીતે 39માનો જવાબ આવશે. હવે 40માનો જવાબ શું છે? તો આપણે દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર થાય લાંબા ગાળાના દેવા ભાગાકારમાં ઇક્વિટી ભંડોળો. તો આપણે રકમ વાંચીએ. આરજુ કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવા ઇક્વિટી ગુણોત્તરની ગણતરી કરો. લેણદારો 1,60,000, દેવી ઊંડી 1,40,000 અને ખર્ચા ચૂકવવાના બાકી 1 લાખ, બિનચાલુ મિલકતો 12 લાખ, ચાલુ મિલકતો 10 લાખ, કુલ દેવા 10 લાખ. તો આપણે આનું સૂત્ર આવે, આનો જવાબ શું થાય? 0.5/1. 0.5/1 આનો જવાબ થશે. એટલે લાંબા ગાળાના દેવા ભાગાકારમાં ઇક્વિટી ભંડોળ લખવાના થશે તમારે. એટલે 40માનો જવાબ એ થશે. અને
41 માંનો જવાબ આપણે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આવકવેરા પહેલાનો નફો 99,000, એની અંદર આવકવેરાની જોગવાઈ આપણે પ્લસ કરીશું, સૂચિત ડિવિડન્ડ પ્લસ કરીશું, ઘસારો પ્લસ કરીશું, ડિવિડન્ડ મળ્યું આપણે માઇનસ કરીશું, વ્યાજ મળ્યું માઇનસ કરીશું, વ્યાજ ચૂકવ્યું પ્લસ કરીશું, પાઘડી માંડીવાળી પ્લસ કરીશું, મિલકત વેચાણ નફો માઇનસ કરીશું. એટલે છેલ્લે જે આન્સર મળે એ એનો જવાબ. આપણે જોઈ લઈએ, કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો આવકવેરા પહેલાનો નફો, અહીંયા વિગત રકમ ખાના દોરવાના 2 અને આવકવેરા પહેલાનો નફો 99,000 લખવાનું. એની અંદર જે ખર્ચ હોય બધા પ્લસ થાય છે. આવકવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, ઘસારો, ડિવિડન્ડ મળ્યું નીચે, વ્યાજ મળ્યું નીચે આવશે, વ્યાજ ચૂકવી ઉપર આવશે, પાઘડી માંડીવાળી ઉપર આવશે, મિલકત વેચાણ નફો નીચે આવશે. આ રીતે આનો આન્સર 1,79,000 થશે. આપણે હવે સેક્શન ઈ ના આન્સર જોઈએ. સેક્શન ઈ ની અંદર 42મો પ્રશ્ન પ્રવેશનો છે. કમલ અને વાલમ એક પેઢી ભાગીદાર હતા. એમનો પુનઃમૂલ્યાંકન ખાતાનો જવાબ થાય 7,500. ઉધાર બાજુ ખૂટે છે. મૂડી ખાતાની બાકીઓ કમલની 1,01,000, વાલમની 70,500, જીગરની 1,00,000 રૂપિયા થશે. રોકડ ખાતું બંધ કરતા જવાબ 1,26,000 બાકી આવશે. પાકા સરેરાશ સરવાળો કરતા 3,12,600 થશે. હવે આપણે 42મો નંબર, હવે પ્રશ્ન નંબર 43, એનો આન્સર જોઈએ. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ખોટ આવશે નરેન્દ્રના ભાગે 3200, ધીરેન્દ્રના ભાગે 1600, કુલ ખોટ આવી 4800. મૂડી ખાતાની આખર બાકીઓ આવશે નરેન્દ્રની 79,500, ધીરેન્દ્રની 51,000, ભાગ્યેશની 43,500. રોકડ ખાતાની આખર બાકી આવશે 92,400. પાકા સરેરાશ સરવાળો 2,42,000 થશે. પ્રશ્ન નંબર 44 આપણે નિવૃત્તિનો છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો શૈલજાના ખાનામાં શૈલજાના ભાગે 200 રૂપિયા, સોનમના ભાગે 250, અર્પિતાના ભાગે 50 રૂપિયા આવશે. મૂડી ખાતાની બાકીઓ શૈલજાની 2 લાખ છે, સોનમની 1 લાખ છે. અને ચાલુ ખાતાની બાકીઓ શૈલજા 22,200, સોનમ 34,250, અર્પિતા 15,950 અને પાકા સરેરાશ સરવાળો 5,34,500 છે. આપણે 44 નંબર છે ને, તો 44 નંબરની અંદર અર્પિતાની ચાલુ ખાતાની ઉધાર બાકી છે અને મૂડી ખાતાની તો બધાની બાકીઓ 2 લાખ, 1 લાખ અને અર્પિતાની 90,000 આપેલી છે. અર્પિતાની 90,000 આપેલી છે. હવે રોકડ અને 35,000 થશે. પ્રશ્ન નંબર 45 શેરમૂડીનો છે. એની અંદર છેલ્લી આમનોંધ મેં જવાબ આપ્યો છે. જપ્તી ખાતે ઉધાર 6,000, તે મૂડી અનામત ખાતે 6,000 થાય. 46મો પ્રશ્ન છે. ઉદાહરણ 16 પૂછાયું છે. 45મો પ્રશ્ન સાથે 15મો દાખલો છે. 46માની અંદર ઉદાહરણ 16 પૂછાયું. એની અંદર છેલ્લી આમનોંધ થાય જપ્તી ખાતે ઉધાર 4200 રૂપિયા, તે મૂડી અનામત ખાતે 4200 રૂપિયા થાય. ઉદાહરણ 5 સેક્શન એફ ની અંદર ઉદાહરણ 5 પૂછાયું છે. એટલે આની અંદર એફ માં બંને ઉદાહરણ પૂછાય છે. 5મું ઉદાહરણ વેપાર શિવ અને શંકર વાળું છે. અહીંયા પૂછાયું વેપાર ખાતાનો કાચી ખોટ એટલે જમા બાજુ 43,200 રૂપિયા ખૂટે છે. નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખી ખોટ 59,100. મૂડી ખાતાનો આન્સર અહીંયા આસુનો 58,700 બાકી, અજયની 69,200 બાકી આવે છે અને પાકા સરેરાશ સરવાળો 2,03,200 થાય છે. એટલે અને પ્રશ્ન નંબર 48 ઉદાહરણ નંબર 14 પણ ડબલ રકમ કરીને અહીંયા પૂછવામાં આવી છે. કરવેરા બાદનો નફો એટલે નફા નુકસાન પત્રકનો જવાબ થાય 2,40,000. આ નફો આપણે અનામત વધારામાં પણ દર્શાવવાનો છે પાકા સરેરાશમાં, અને પાકા સરેરાશ સરવાળો 23 લાખ રૂપિયા થાય. આ રીતે આપણે એફ ની અંદર બધા આન્સરો તમારી સમક્ષ રજૂ કર્યા. અને હવે